જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં। આ વિડીયોમાં આપણે 2026માં યોગીની એકાદશી ક્યારે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। યોગીની એકાદશી એ ભગવાન વિષ્ણુને સમર્પિત પવિત્ર વ્રત છે, જે તમામ પાપોમાંથી મુક્તિ આપે છે અને ઉત્તમ આરોગ્યને પ્રદાન કરે છે। આ દિવસે વ્રત રાખવાથી કહેવાય છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ યોગીની એકાદશી તિથિનો પ્રારંભ 10 જુલાઈ 2026ના સવારે 8:16 વાગ્યે થશે અને આ એકાદશી તિથિની સમાપ્તિ 11 જુલાઈ 2026 સવારે 5:22 વાગ્યે થશે। ઉપવાસના પારણા કરવાનો સમય 11 જુલાઈ 2026ના બપોરે 1:50થી સાંજે 4:36 સુધીનો રહેશે અને કહેવાય છે કે આ યોગીની એકાદશી પર ભગવાન વિષ્ણુની સાચા મનથી આરાધના કરવામાં આવે તો પાપોનો નાશ કરનાર અને મોક્ષ પ્રદાન કરનાર આ યોગીની એકાદશી છે। આ યોગીની એકાદશીની પૂજા વિધિ વિશે આપણે જોઈએ તો આ એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરીને વ્રતનો સંકલ્પ કરવો। પૂજા માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટાને રાખવો। ફળ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ, અક્ષત, તુલસીના પાન અને પંચામૃત તૈયાર કરવા। ભગવાન વિષ્ણુ એટલે કે લક્ષ્મીનારાયણની મૂર્તિને કેસર મિશ્રિત જળ અથવા પંચામૃતથી અભિષેક કરવો। ત્યારબાદ પીળા વસ્ત્ર, ફૂલ અને ચંદનને અર્પણ કરવા। વિષ્ણુ ભગવાનને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી પૂજામાં તુલસીના પાન અવશ્ય રાખવા। ઘીનો દીવો કરવો અને ધૂપ પ્રગટાવીને આરતી કરવી। આ વ્રતમાં પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। પીપળાના મૂળમાં જળ અર્પણ કરવું અને સાંજ સવાર દીવો પ્રગટાવવો જોઈએ। આ દિવસે ભક્તજનોએ ઉપવાસ કરવો અને માત્ર ફળાહાર જ કરવું જોઈએ। પૂજા પૂર્ણ થયા બાદ યોગીની એકાદશીની વ્રત કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ। ત્યારબાદ આપણે આ યોગીની એકાદશીનું ધાર્મિક મહત્વ જોઈએ। શાસ્ત્રો અનુસાર આ વ્રત કરવાથી તમામ પાપો નષ્ટ થાય છે અને વ્યક્તિને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે। એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ વ્રતના પ્રભાવથી ભક્તોના તમામ દુઃખો દૂર થાય છે। કોઢ જેવા ભયંકર રોગમાંથી મુક્તિ અપાવવા માટે આ અત્યંત ચમત્કારી વ્રત માનવામાં આવે છે। આ માત્ર પૂજા પદ્ધતિ પૂજા કરવાનો દિવસ નથી, પરંતુ વ્યક્તિગત સંયમ રાખીને મનને શુદ્ધ કરવાનો ઉત્સવ છે અને આ યોગીની એકાદશી પર દાનનું વિશેષ મહત્વ કહેલું છે। આપણા સનાતન ધર્મમાં દાનનો મુખ્ય આધાર માનવામાં આવે છે। યોગીની એકાદશી પર અન્નનું દાન કરવું જોઈએ। તે સિવાય ફળ અને મિષ્ટાનનું દાન કરવું જોઈએ। પાણીથી ભરેલા ઘડા, જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ। શાસ્ત્રોની દ્રષ્ટિએ દાનનો મહિમા ખૂબ મોટો રહેલો છે। દાનથી બધા પ્રાણી પ્રસન્ન થાય છે, શત્રુતા નાશ પામે છે અને પરાયો માણસ પોતાનો બની જાય છે। દાન મનુષ્યના અનેક દુઃખો અને સંકટોને દૂર કરવાની શક્તિ ધરાવે છે। જ્યારે આપણે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન, તરસ્યા વ્યક્તિને પાણી અથવા અસહાય વ્યક્તિને સહાયતા આપીએ છીએ ત્યારે તે સેવા સીધી ઈશ્વર સુધી પહોંચી જાય છે। આમ યોગીની એકાદશી પર ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરો, વ્રત અને પૂજા કરો તથા જરૂરિયાતમંદોને સેવા અને અન્નદાન જેવા પુણ્ય કાર્યોમાં ભાગ લઈને પોતાના જીવનને સાર્થક બનાવો। ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી સૌનું જીવન સુખમય બને, સમૃદ્ધિ અને મંગલમય બને તેવી શુભકામનાઓ। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। ધન્યવાદ।